उधर भागेगा। राजकोट टीम के नए राजकोट टीम करो यार, अभी तो अंदर જ હવે એમની માસ્ટરી આવી ગઈ છે એવું મને લાગે છે, કારણ કે આટલી બધી જગ્યાએ ઇન્સ્ટોલ કરવાનું પાછું to all top managers. એના કલ્ચરલ વોર્મથ માટે, એના ઇન્ડસ્ટ્રીયલ સ્પિરિટ માટે અને એ જ ઇન્ડસ્ટ્રીયલ સ્પિરિટને વધારે પુશઅપ મળે એ માટે થઈને એનજી એક્સપોએ એનું 17th એડિશન અહીંયા રાજકોટમાં યોજ્યું છે. અને હું છું આપ સૌની હોસ્ટ હેલી. આઈ વેલકમ યુ ઓલ ઓન બિહાફ ઓફ એનજી એક્સપો 17th એડિશન. સો એનજી એક્સપો એક એવું પ્લેટફોર્મ છે જે B2B અને B2C બંને માટે એક સરસ પ્લેટફોર્મ અહીંયાથી પ્રોવાઈડ કરે છે, એક એન્ડલેસ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે, રાઈટ. અહીંયા ઇનોવેશન્સ પણ છે અને ટેકનોલોજી પણ, અને સૌથી વધારે યુ વિલ गेट कनेक्शंस ओवर हियर. एनजी एक्सपो का मतलब सिर्फ इंजीनियरिंग नहीं है, ये है इनोवेशन का उत्सव, देश की तरक्की का उत्सव. और इसी तरक्की के लिए, इस तरक्की को थोड़ा और पुशअप देने के लिए हमारे साथ आज जुड़े हैं हमारे स्पेशल गेस्ट. आई वुड लाइक टू इनवाइट आवर गेस्ट ऑफ ऑनर ऑन स्टेज, मिस्टर धानकेश पटेल. इन तालियों के साथ हम आज के हमारे गेस्ट का स्वागत करेंगे. Honorable Shri Dhankesh Patel, President, Federation of Small Scale Industries, FSSI. Please sir, welcome on stage. Please come on stage and फ्लास से उनका हम आज स्वागत करेंगे. Welcome to NG Expo. And now I would like to invite our special guest, our chief guest of today, Honorable Shri Uday Bhai Kangar. ज़्यादा बजनी चाहिए उनके लिए. MLA Rajkot East, felicitate him with flowers. આજના ગેસ્ટ અને અંબાલાલજી અને મહેન્દ્રજીને રિક્વેસ્ટ કરીશ. રિક્વેસ્ટ કુનાલ વરમોરા, ધ પ્રોજેક્ટ હેડ, ટુ કમ ઓન સ્ટેજ પ્લીઝ. दीप ज्योत ज्ञान और पॉजिटिविटी नु प्रतीक है, और हम चाहते हैं कि एनजी एक्सपो की शुरुआत भी कुछ ऐसे ही डिवाइन लाइट से हो. નમસ્કાર. ઉદયભાઈ આજના ચીફ ગેસ્ટ. અમે લગભગ અંબાલાલભાઈની વાત કરું તો અંબાલાલભાઈ સાથે 7 વર્ષથી જોડાયા છે. અંબાલાલભાઈ, મહેન્દ્રભાઈ,
એનજી એક્સપો સાથે 2018થી અમે લોકો એસોસિએટ થયા છીએ. અમારી સંસ્થા ફેડરેશન અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરીએ છીએ. અમારું મેઇન પર્પઝ છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝને પ્રમોટ કરવાનો, અને અંબાલાલભાઈનો પણ એનું કોઈ અમૂલ્ય છે. અને આ જે પ્લેટફોર્મ છે, આઈ વિશ કે તમને એનો બધાને બેનિફિટ થતો રહે, અને ઉત્તર જે ચાઇનાને પણ હંફાવે છે. અને ખરેખર હું જ્યારે રાજકોટમાં આવું છું ને તો મને એવું જ થાય છે, મારી ઇન્ડસ્ટ્રીઝ વડોદરા આજે જ્યારે રાજકોટના આંગણે સત્તરમો એનજી એક્સપો 2025 જ્યારે મળી રહ્યો છે, ત્યારે મંચ પર ઉપસ્થિત વડોદરાથી આવેલા અતિથિ ભાઈ શ્રી તનકેશભાઈ પટેલ, આયોજકો મહેન્દ્રભાઈ, અંબાલાલભાઈ, તેમની સમગ્ર ટીમ, અહીંયા ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, પ્રથમ તો સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે તમે જે રીતનું આ એક્સપોનું જે આયોજન છે એ ખૂબ સારી રીતે, અને ઇન્ડસ્ટ્રીઝના લોકો હોય કે બધા મિત્રો હોય કે રાજકોટની જનતા હોય, આ ક્ષેત્રમાં સંકળાયેલા લોકો હોય, આ એક્ઝિબિશનનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેતા હોય છે. આની પહેલાં પણ 3 વર્ષ પહેલાં જ મને આ જ એક્ઝિબિશનમાં આવવાનો લાભ મળ્યો હતો, અને બીજી વખત હું આવું છું. મિત્રો, આ એક પ્લેટફોર્મ એવું પ્લેટફોર્મ છે કે સમગ્ર દેશમાં જે આપણી સ્મોલ એટલે નાના નાના જે ઉદ્યોગો છે, એમને એક આવું સરસ મજાનું એની પ્રોડક્ટ માટે પ્લેટફોર્મ પૂરું પાડી અને એકબીજાને નજીક લઈ આવે છે. અત્યારે શું લેટેસ્ટ ચાલી રહ્યું છે, શું નવું આમાં પ્રગતિ આ ક્ષેત્રમાં થઈ રહી છે, એકબીજા લોકોને જાણકારી મળતી હોય છે. અને સાથે સાથે જે નાના ઉદ્યોગકારો છે, કોઈ નાની ઇન્ડસ્ટ્રી છે, તેને પણ અત્યારે કયું લેટેસ્ટ એના માટે એમને કઈ મશીનરી એવી નવી ટેકનોલોજી આવી છે, એ પણ એમનો આઈડિયા આવતો હોય છે, અને એના બિઝનેસમાં પણ એને ખૂબ મદદ મળતી હોય છે. ભાઈ શ્રી તનકેશભાઈ વાત કરી કે રાજકોટમાં પણ એક્ઝિબિશન સેન્ટર હોવું જોઈએ. મને જણાવતા આનંદ થાય છે કે ધારાસભ્ય તરીકે હું અને મારા સાથી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા બંને સાથે મળી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અમે રજૂઆત કરી, અને સિદ્ધાંતિક રીતે રાજકોટમાં જે સ્માર્ટ સિટી છે ત્યાં એક ખૂબ જ એમ કહેવાય અદ્યતન એક્ઝિબિશન બનવાનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યું છે, અને સરકારે એમને સિદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. બીજું કે આપણા જે કંઈ નાના ઉદ્યોગો છે અને જે રોજગારી આપે છે નાના માણસોને, એક સામાન્ય માણસના એક નાની ઇન્ડસ્ટ્રી હોય તો 25, 50, 100 લોકોને એ રોજગારી આપતી હોય છે. અને સાથે સાથે સમગ્ર વિશ્વમાં જે હવે કોઈ યુદ્ધ ખાલી સેના સરહદ ઉપર લડતી હોય એવી વાત નથી, પણ હવેનું યુદ્ધ આર્થિક મોરચે પણ ખૂબ મોટા પ્રમાણમાં લડાઈ રહ્યું છે. આપ સૌ જાણો છો કે હમણાં જ આ બધી યુએસને બધા ટેરિફને એ બધું આર્થિક મોરચા ઉપર કે જે કોઈ દેશની
એને કહીને એને પરેશાન કરવો હોય તો ઇકોનોમી એનું જે અર્થકારણ છે એને જે કારણ છે એને કેમ ધીમું પાડવું, એને કેમ નુકસાન કરવું, એ પ્રકારની બધી માનસિકતા ઊભી થઈ ગઈ છે. એવા સમયની અંદર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ લીધો છે એ આ દેશ માટે અને આવનારી પેઢી માટે પણ ખૂબ મહત્ત્વનો એ આખી વાત છે. એટલા માટે કે આપણો યુવાન કે આપણામાં જે કંઈ યુવાનમાં જે કંઈ ટેલેન્ટ છે એનો આ દેશને જો વિકાસ થાય, એનો પોતાનો વિકાસ થાય અને સાથે સાથે એનામાં જે આવડત છે એનો લાભ આ દેશની જનતાને મળે. મેક ઇન ઇન્ડિયાના મારફતથી અનેક નાના ઉદ્યોગોને સરકારની લગભગ બધી જ એટલું બધું સરકારે પોલિસી જે કંઈ હતી પહેલાં ખૂબ બધા પરમિશનો અને જે કંઈ જટિલતા હતી એ બધી જટિલતા દૂર કરી છે. ત્યારે આજે દરેક ક્ષેત્રમાં આપણો દેશ આગળ વધી રહ્યો છે. અને રાજકોટની વાત કરું તો રાજકોટ ઉપર એમ કહેવાય કે ભગવાનની મહેરબાની છે. કાંઈનું હવામાન પણ એવું છે કે વર્લ્ડનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાસ્ટિંગ જો એ થતું હોય તો એ રાજકોટમાં થાય છે. અને રાજકોટના લોકોની જે કોઠાસૂઝ છે કે કોઈ મશીનરી કોઈ પણ વર્લ્ડની જોવે તો પણ એ મશીન એને બનાવવું હોય તો એ અહીંયા બનાવે છે. અને હમણાં જ વચ્ચે મારે એક ઇન્ડસ્ટ્રીમાં જવાનું થયું સાહેબ, સ્પેસના જે અને જે પ્લેનના જે એરોનોટિક્સના જે કંઈ ઇક્વિપમેન્ટ હોય એ પણ રાજકોટમાં બનવા માંડ્યા છે અનેક ક્ષેત્રની અંદર. પછી એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય, મશીનરીની વીએમસી હોય, સીએનસી હોય, ઘણી બધી એવી કોઈ ઓટોમોબાઈલ્સ હોય, ઘણી બધી પ્રોડક્ટ રાજકોટમાં બની રહી છે. અને સમગ્ર દેશમાંથી પણ જે કાંઈ આમાં જે પાર્ટિસિપન્ટ જે લોકો ભાગ લઈ રહ્યા છે તેમને પણ અભિનંદન આપું છું કે તમે પણ સૌ સાથે મળી અને આ જે ક્ષેત્ર છે એમાં ખૂબ પ્રગતિ કરો. મને અહીંયા કાર્યક્રમમાં બોલાવી મારું સન્માન કર્યું, મને આપને મળવાની તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. થેન્ક યુ સો મચ આપના મૂલ્યવાન શબ્દો માટે. શ્રીમતી નયનાબેન પેઢાડિયા જેઓ છે ઓનરેબલ મેયર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમના માટે એક વખત તાળીઓ થઈ જાય. વેલકમ ટુ એનજી એક્સપો મેમ. અને હવે એ બે વ્યક્તિ જેમના વગર આ એનજી એક્સપો શક્ય જ ના હોય એવા અંબાલાલ ભંડારકરજી અને મહેન્દ્ર પરિહારજી માટે એક વખત તાળીઓ થઈ જાય. એન્ડ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ પ્લીઝ કમ ઓવર હિયર અને અમને કહો કે એનજી એક્સપો પાછળનો હેતુ તમારો શું છે એન્ડ તમને એવું તો શું પુશઅપ મળ્યું કે તમે 17th એડિશન સુધી પહોંચ્યા છો. અને થેન્ક યુ સો મચ મેમ ફોર જોઈનિંગ અસ. યસ અંબાલાલજી, શું પુશઅપ મળે છે તમને? ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો હું ઉદયભાઈ કાંગડનું હાર્દિક સ્વાગત કરું છું. એમણે જે સમય આપ્યો, એમનું બહુ બિઝી શિડ્યુલમાંથી સમય આપ્યો બદલ તમારો આભાર સાહેબ. નયનાબેન જે એકચ્યુઅલી એમને ઇન્વિટેશન આપેલું અને એમણે ઇન્વિટેશન સ્વીકાર્યું અને ટાઈમ પર પધાર્યા એ બદલ આભાર. ગનકેશભાઈ જે બરોડાથી આવ્યા છે, બરોડા FSSIના પ્રેસિડેન્ટ છે, ફેડરેશન ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના, એ ગેસ્ટ ઓફ ઓનર તરીકે અહીંયા જોડાયા છે, બદલ આભાર ગનકેશભાઈ. બધા પાર્ટિસિપન્ટ્સનો પણ હું આભાર માનું છું કે પાર્ટિસિપન્ટ્સ જે એનજી એક્સપો ઉપર ભરોસો કરીને અહીં સુધી 17th એડિશન સુધી લાવ્યા છીએ. અને એનજી એક્સપોની વાત કરું તો એનજી એક્સપો ઊભું જ થયું છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે, MSME માટે ઊભી થયેલી એક સંસ્થા છે કે અમારું એ વિઝન છે, એ ધ્યેય છે કે બધા જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એમને એક સારું પ્લેટફોર્મ અમે આપી શકીએ, એમને પોતાની પ્રોડક્ટનું ડિસ્પ્લે કરવાનું, ડેમોન્સ્ટ્રેશન કરવાનું એક સ્થળ એમને મળી શકે.
જે એક કોસ્ટ ઇફેક્ટિવ સ્થળ હોય અને પ્લસ અમે અમારી રીતે એટલું પ્રમોશન કરીએ કે એમના જે પર્પઝથી અહીંયા બેસી રહ્યા છે એ પર્પઝ એમનો સોલ્વ થાય. અમારું જે વે ઓફ વર્કિંગ છે આખું ડિફરન્ટ છે. અમે એક પાર્ટિસિપન્ટ્સ ઉપર ધ્યાન આપીએ છીએ. કોઈએ સ્ટોલ બુક કરાયો છે તો એની પ્રોડક્ટ શું છે, એ પ્રોડક્ટ કઈ ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થાય છે, તો એ ઇન્ડસ્ટ્રીઝના વિઝિટર્સને અમને બોલાવવા છે અમારે. તો અમારી પાસે આખી એક ઇનહાઉસ ટીમ છે. જે સોશિયલ મીડિયા અત્યારે બહુ ફાસ્ટ ગ્રોઈંગ મીડિયા છે, તો ડિજિટલ માર્કેટિંગની અમારી જોડે ટીમ છે. અમે ડિજિટલ માર્કેટિંગથી એ લોકોનું ત્યાં પ્રમોશન કરીએ છીએ અને એમના જે યુઝર્સ છે એ યુઝર્સને અમે એક્ઝિબિશનમાં બોલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી કરીને એમને ડાયરેક્ટ એમના યુઝર્સ મળી શકે, ફેસ ટુ ફેસ એમને મળી શકે, એક B2Bનો મિલાપ થઈ શકે, B2Cનો મિલાપ થઈ શકે, એ અમારો પ્રયત્ન છે. અમે અમદાવાદથી ચાલુ કરીને અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરત, હવે અમે પૂના અને જયપુર પણ ગયા છીએ. નેક્સ્ટ યર અમારી પ્રેઝન્સ તમને કોયમ્બતુર અને ઇન્દોર પણ જોવા મળશે. ઓલમોસ્ટ 16 સ્ટેટ્સનું અમારું બહુ ખૂબ લાંબુ વિઝન છે, ખૂબ મોટું વિઝન છે. ને એમાં જે રીતે અત્યાર સુધી 7th એડિશન સુધી બધાએ સપોર્ટ કર્યો છે, એ સપોર્ટ બધાનો હું એક્સપેક્ટ કરીશ. અને થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. થેન્ક યુ સો મચ. બધા છૂટાછવાયા મોતીને એક દોરામાં પરોવાનું કામ મહેન્દ્રભાઈ અને અંબાલાલજી કરી રહ્યા છે. તો એક વખત ફરીથી એમના માટે તાળીઓ થઈ જાય. સો થેન્ક 17મો એન્જિનિયરિંગનો આજે એક્સપો 2025માં ચાલુ થયો છે, ત્યારે રાજકોટની અંદર વિખ્યાત શહેર છે. રાજકોટ મહાનગરપાલિકા ગૌરવ લેવા જેવી વાત તો એ છે કે નાના બોલ નટ્સથી લઈ અને મોટી ફેક્ટરીઓ કે જે વિશ્વની અંદર એના પાર્ટ્સ છે એ જતા હોય છે, ત્યારે ઉદ્યોગ ક્ષેત્રની અંદર આ પ્રગતિ ખૂબ બિરદાવવા લાયક છે. આ તકે મંચ ઉપર ઉપસ્થિત અમારા 68ના લોક લાડીલા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ તેમજ આયોજકો, એને હું એટલા બધા અભિનંદન આપું છું કે માળા ત્યારે બને, એક મોતી કે એક ફૂલ અલગ અલગ હોય ત્યારે એ સંગઠિત નથી હોતું. ત્યારે આપણે એને એમ કહીએ છીએ કે આ ફૂલ છે, આ મોતી છે, પણ જ્યારે એને એક તાતણે ગૂંથવામાં આવે છે ત્યારે માળાનું સ્વરૂપ બનતું હોય છે. તો આ વિખરાયેલા બધાને એકત્રિત કરીને એક જ જગ્યાએ આપ એનો લાભ લઈ શકો, એના માટે થઈને આજે આ એક્સપોનું આયોજન કરવામાં આવેલું છે. ગર્વની વાત એ પણ થાય છે કે અન્ય શહેરોમાં જઈએ તો અમને પણ પૂછતા હોય છે કે રાજકોટ તો ખૂબ માર્કેટિંગ છે, શેનું? તો કે ઇમિટેશનનું. રાજકોટની અંદર રોજીરોટી પણ એટલી જ મળતી હોય છે કે એના થકીથી બહેનો નાનું મોટું કામ કરીને પરિવારને આત્મનિર્ભર બનાવે છે. એક જ્યારે સેટ બનતો હોય એ સેટને કેટલાના હાથ નીચે જાય ત્યારે છેલ્લે પેકિંગ સુધી પણ બહેનો ક્યાંક ને ક્યાંક સંકળાયેલી હોય છે. એટલે આત્મનિર્ભરનો કાર્ય અમારા રાજકોટની અંદર ખૂબ થતું હોય છે. આજે જ્યારે એક્સપો થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટની પબ્લિક ઉપરાંત આજુબાજુના વિસ્તારો પણ આનો લાભ લેશે. આ તકે અમને અહીંયા મહેમાન કરવા માટે થઈને સાહેબ ખૂબ મથામણ કરતા, સાહેબ એક વખત કીધું એટલે હું આવી જઈશ, તમે ચિંતા ન કરો. અને આ વિસ્તાર એવો વિસ્તાર છે કે આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીઝ વધારે લાગુ થતી હોય છે. આ કામ સાહેબ કરવું અઘરું છે, કેમ કે એક તાતને જોડાયેલું રહેવું ને અને બધાને ફોલોઅપ કરીને અહીંયા ભેગા કરવા અને એના માટેનું આયોજન કરવું. એટલે આયોજકોને ખૂબ ખૂબ બિરદાવું છું કે આ આંગણે તમે આજે 17મી વખત આ કાર્ય કરવા જઈ રહ્યા છો. આ કાર્ય ખૂબ સફળ થાય એ બધાનું અભિનંદન પણ પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ કે તમે તમારો કિંમતી સમય એનજી એક્સપોને આપ્યો એ બદલ. જેમાં 39થી પણ વધારે કેટેગરીઝ છે, અલગ અલગ કેટેગરીઝ છે. વેલ્ડિંગ, કટિંગથી લઈ પાવર ટૂલ્સ છે, ઓટોમેશન છે, પાવર સેફ્ટી CNC વાળા ઘણા બધા આપણે છે કે જેની અંદર એ લોકો પાર્ટિસિપેટ કરે છે. વિસ્તૃત માહિતી માટે હું અંબાલાલ સરને એક વિનંતી કરીશ કે એ પણ તમને આના વિશે કહે. અને આ ઇન્ટ્રોડક્શન પછી આપણે જે બી તમારા જે પણ FAQ ક્વેશ્ચન્સ હોય એનામાં આપણે 5 કે 10 મિનિટ, હાર્ડલી આપણે 15 થી 20 મિનિટનો ટાઈમ લઈશું, વધારે નહીં લઈએ. આપણો અને તમારો બંનેનો
પણ યોજાવાનો છે? કઈ તારીખથી કઈ તારીખ સુધી આ એક્સપો રહેવાનો છે? એક્સપો 21, 22, 23, 24 ડિસેમ્બર 2025 21થી સ્ટાર્ટ થશે અને 25મી છેલ્લો દિવસ છે. અમારો ટાઈમિંગ જે છે 10 થી 6 નો ટાઈમ હોય છે અને છેલ્લા દિવસે અમારું 10 થી 5 નો ટાઈમ. એક્સપોમાં કઈ સ્થળે એક્સપો યોજાવાનો છે અને કોણ ક્યાંથી લોકો જે ઇન્ડસ્ટ્રીયલ લોકો છે આવવાના છે? એનજી એક્સપો જે છે NSIC ગ્રાઉન્ડ 80 ફૂટ રોડ ડબુલ સર્કલ છે ત્યાં આજીજીઆઈડીસી ત્યાં યોજાવાનો છે NSIC ગ્રાઉન્ડમાં.